સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો છે। સોમનાથ નજીક વેણેશ્વર ગૌલોક ધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવતો હતો આ દીપડો, જે આખરે પાંજરે પુરાયો। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। આ વિસ્તારમાંથી અવારનવાર દીપડા પાંજરે પુરાય છે। વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતો હોય તેવું દેખાઈ રહ્યું છે। મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો। નોંધનીય છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે। રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાટીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માલ બસીર અલાણાને ઝડપી પડાયો છે। આરોપી પાસેથી દેશી તમંચો, 3 કાટીસ કબજે કરાયા છે અને અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડે ચડી ચૂક્યો છે। નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે। રાજ્યભરના 10,000થી વધુ કર્મચારીઓ અલગ અલગ માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ વિરોધ કર્યો। નિરાકરણ ન આવે તો અવારનવાર આવનારા સમયમાં 24 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપી છે। નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યભરના તમામ કર્મચારીઓ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે હાથમાં બેનર અને પોસ્ટર લઈને વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે। સિનિયોરિટીનો લાભ આપો, ઇન્ક્રીમેન્ટનો વધારો કરો, મૃત્યુ સહાયની રકમ વધારવાની માંગણી કરી રહ્યા છે। નેશનલ હેલ્થ મિશનના કર્મચારી મંડળ દ્વારા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। ઈપીએફનો લાભ અપાવવા સહિતના જે તમામ પોસ્ટર, બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે। કર્મચારીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। મુખ્ય મુદ્દા શું છે અને મુખ્ય મુદ્દાઓને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી છે, રજૂઆત બાદ શું પ્રત્યુત્તર મળે છે? જી અમારા મુખ્ય મુદ્દા એ છે કે અમારે જે પગાર વિસંગતતા છે એ વિસંગતતા માટે અમે આજે કર્મચારી યુનિયન અમે આજે અહીંયા એનએચએમનો અમે બધા ભેગા થયા છે, જેમાં અમારો મુખ્ય જે મુદ્દો છે એ વિસંગતતા દૂર કરવાનો છે અને જેના માટે અમે આજે માસ સેલ પર ઉતર્યા છે। કેટલા કર્મચારીઓ છો અને કેટલા કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતર્યા છે? કર્મચારીઓ ઘણા બધા છે। દરેક જિલ્લા વાઇઝ જે એનએચએમના જે પણ કર્મચારીઓ છે આજે માસ સીએલ પર છે અને અમારી માંગણીઓ છે જે બધી એ પણ પૂરી કરવા માટે અમે અહીંયા ભેગા થયા છે। જેમ કે સિનિયોરિટીનો લાભ નથી મળ્યો અમને, પછી જે ઇન્ક્રીમેન્ટ છે એ પણ ખૂબ જ ઓછું આપ્યું છે અને અંદરો અંદર ઝઘડવાની વૃત્તિ ચલાવે છે, એટલે એ દૂર કરો અને અમને પગાર વિસંગતતા જે છે એ પણ દૂર કરો। કેટલી પગાર વિસંગતતા છે અને દૂર કરવા માટે તમે અહીંયા એકઠા થયા છો? પગાર વિસંગતતા બેઝિક જે છે એ અમુક કેડરને 16,000 આપ્યો છે અને અમુક કેડરને 20,000 આપ્યો છે, તો એ છે મેઇન પગાર વિસંગતતા। કેટલા લોકો અહીંયા આવ્યા છે, કેટલા લોકો વિરોધ કરવા માટે જોડાયા છે? 700 જેટલા લોકો છે અને બીજા બધા જ આજે એનએચએમ જે કર્મચારીઓ છે ગુજરાતમાં એ માસ સીએલ પર છે જ। કેટલા લોકો માસ સીએલ ઉપર ઉતરે? અત્યારે 7,000 લોકો આખા ગુજરાતની અંદરથી માસ સીલમાં જોડાયેલા છે અને દરેક જિલ્લા ઉપર જિલ્લા પંચાયત કચેરી ખાતે અમારા લોકો ત્યાં ધરણા ઉપર બેઠેલા છે। હાલ માંગ ન સ્વીકારાય તો આગામી કાર્યવાહી શું કરવાના છે? જો અમારી આજ ફક્ત અમારો માસ સીએલનો કાર્યક્રમ છે અને આજે માસ સીએલ ઉપર ગુજરાત રાજ્યના 10,000થી પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે। જો આજે કંઈ હકારાત્મક નિર્ણય ના લે કે અમારી સાથે કોઈ બેઠક ના થાય તો આગામી દિવસોમાં એટલે નેક્સ્ટ વીક 24 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પણ ઉતરશું। ચોક્કસ તો આજે તમામ કર્મચારીઓ જે છે તે માસ સીએલ ઉપર છે અને તેની માંગ સ્વીકારાશે નહીં તો અચોક્કસ મુદતની હડતાલ કરવાની પણ તૈયારી જે છે તે દાખવી રહ્યા છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। 9 મહિના બાદ પૃથ્વી પર સુનિતા વિલિયમ્સના સફળ ઉતરણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આવકાર્યું છે। તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે ક્રૂ 9 ફરી સ્વાગત છે, તો પૃથ્વીએ તમને યાદ કર્યા। તેમની આ કસોટી હિંમત અને અનંત માનવ ભાવનાની કસોટી રહી છે। સુનિતા વિલિયમ્સ અને #ક્રૂ9 અવકાશ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે ખંતનો ખરેખર શું અર્થ થાય છે। વિશાળ અજાણ્યા સામે તેમનો અવિશ્વસનીય નિશ્ચય લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે।
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મહેસાણાની દીકરી સુનીતાએ નવો વિક્રમ સ્થાપ્યો છે. સુનીતાની સફળતાથી અનેકને પ્રેરણા મળશે. સુનીતા વિલિયમ્સે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 9 મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ, એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે સુનીતા વિલિયમ્સે વિશ્વને નારી શક્તિનો પરિચય કરાવ્યો. ભારતની લાડકી દીકરીએ મેળવી છે મોટી સફળતા. વિશ્વભરના લોકોએ સુનીતામાં કરેલી જે પ્રાર્થના હતી તે આખરે ફળી છે. આ એક નારી શક્તિ, મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે. વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે. તો સફળ તરીકે તેનું લેન્ડિંગ થયું અને ધરતી પર આજે એ ખુશી રીતે એમના પરિવારને મળી શકશે, જોઈ શકશે, એનો સૌને આનંદ છે. તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સુનીતા વિલિયમ્સની સિદ્ધિને બિરદાવી સાથે શુભકામના પાઠવી. પૂરી દુનિયાની અંદર ખુશી છે. ભારતની ભૂમિની દીકરી, આ ગુજરાતની ધરતીનું સંતાન, ગુજરાતની બેટી આ સિદ્ધિ પ્રાપ્ત કરતી હોય તો એના ઉપર એક ગુજરાતીને સ્વાભાવિક રીતે ગૌરવ હોય. હું પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ હર્ષ સાથે ગુજરાતની બેટી માટે શુભકામનાઓ પાઠવું છું. તો સુનીતા વિલિયમ્સ ઉત્તર ગુજરાત અને ગુજરાતની દીકરી ગુજરાતનું વિશ્વમાં નામ રોશન કરી રહી છે. શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે તે હંમેશા યાદ રહેશે. સુનીતા વિલિયમ્સે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે. એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર, વિશ્વના ઇતિહાસની અંદર અમર રહે છે અને તેઓ સ્વસ્થ રહે અને ભવિષ્યની અંદર પણ આવા સાહસ કરી અને વિશ્વની અંદર ગુજરાત અને ઉત્તર ગુજરાતનું નામ વધારે એવી શુભેચ્છાઓ. મહેસાણાના ઝુલાસણમાં સુનીતા વિલિયમ્સના પરિવારનું વર્ષો જૂનું મકાન આવેલું છે. સુનીતા વિલિયમ્સના પરિવારની અનેક યાદો આ મકાન સાથે જોડાયેલી છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ જગ્યાએ પહોંચી પાડોશીઓ સાથે વાતચીત કરી. પાડોશીઓએ પણ ખુશી વ્યક્ત કરી અને ફરી સુનીતા વિલિયમ્સ ઝુલાસણ આવશે તો ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાશે તેવી ભાવના વ્યક્ત કરી. મારા દાદાના ફ્રેન્ડની છોડી થાય, બરાબર છે, એટલે અમને પણ હરખ થાય. અમારા પડોશી એમના ભાણિયા પણ અમારી સાથે રહેતા હતા. એટલે એમની એમની ભોલાનાથની દીકરીઓના ભાણિયા અહીંયા રહેતા હતા. બધા અમે સાથે રમતા હતા. એ જ્યારે આવ્યા હતા ત્યારે ઊંટ ઉપર સવારી કરી હતી. અહીંયા સામે ઊંટ ઉપર બેસાડી, ઊંટ સજાયું હતું ઉપર પેલા ઘોડાની જેમ ઘોડો સજાયો હોય એવી રીતે, અને એના ઉપર બેસાડ્યા હતા એ બે ભાઈ બહેનને એમને બધાને. અને આખા ગામમાં જે ભાગોરી વડ છે, ભાગોરથી પાછા અહીંયા ગામમાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સૌથી વધારે સમય વિતાવી અને અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સે ઇતિહાસ રચી દીધો છે. અને હવે અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ જે છે તે હેમખેમ પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે. ત્યારે મહેસાણાનું આ ઝુલાસણ ગામ છે કે ત્યાં પણ ખુશીનો માહોલ છે. અને હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સુનીતા વિલિયમ્સનું ગામ છે અને સુનીતા વિલિયમ્સનું આ જે આપ જે જોઈ શકો છો કે આ તેમનું આ મકાન છે, તેમના દાદાનું આ મકાન છે. અહીંયા એમના દાદા અને તેમના પરિવારજનો જે છે તે રહેતા હતા. ઘણી એવી યાદો જે છે સુનીતા વિલિયમ્સની અને તેમના પરિવારજનોની આ મકાન સાથે જોડાયેલી છે. અને અનેકવાર જ્યારે પણ સુનીતા વિલિયમ્સ જ્યારે ભારત આવ્યા છે ત્યારે ગુજરાતના આ ઝુલાસણ ગામમાં તેઓ મુલાકાત લઈ ચૂક્યા છે. સુનીતા વિલિયમ્સ જે છે તેઓ પૃથ્વી પર પરત ફર્યા અને દુનિયાભરમાં ઉજવણીનો માહોલ છે. તેમના ગામ ઝુલાસણમાં પણ એ જ પ્રકારનો ઉજવણીનો માહોલ છે. અને ગામ લોકો હવે ઈચ્છી રહ્યા છે કે જ્યારે તેઓ ગુજરાત આવે ત્યારે ફરી એકવાર તેઓ જે છે તે ઝુલાસણ આવે, જેથી કરીને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ શકે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઝુલાસણ.
તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સહી સલામત પરત ફરતા સુરતના વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવ્યા. સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે અડાજણની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદની પૂજા અર્ચના કરી હતી. નાના ભૂલકાઓએ પોતાના હાથે જ માટીના ગણપતિની 350થી વધુ મૂર્તિઓ બનાવી હતી અને પ્રાર્થના કબૂલ થતાં વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે. ભગવાનનો પણ આભાર માન્યો. તો અડાજણની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ હવે હેમખેમ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા છે ત્યારે તેઓએ ખુશી વ્યક્ત કરી છે. પ્લેકાર્ડ સાથે તેઓએ આ તેમની ભાવના વ્યક્ત કરી હતી. ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ. કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો છે. પોલીસ પર ગંભીર આરોપથી મચી ગયો છે ખળભળાટ. કુમાર કાનાણીએ સુરત સીપીને લખ્યો છે પત્ર. પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો છે તો સીએમને ફરિયાદ પણ કરી છે. કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી પણ બતાવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે. પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે. આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું. ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે. માત્ર 13 દિવસમાં જ આપ્યું રાજીનામું. નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ન હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો લેખ થઈ રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો. રાજીનામું આપતાની સાથે મીડિયા સામે નિવેદન આપ્યું કે વિવાદ સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા છે. જોકે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું. નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું. પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે. બેન, ટૂંકા ગાળામાં માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું તો શું થયું કે રાજીનામું દેવું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું. રાજકોટમાં શરૂ થઈ ગયો છે પાણીનો કકળાટ. અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ. પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કર્યા. ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો આરોપ છે. બહારથી પાણી ખરીદવા મજબૂર છે લોકો. દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવતું હોવાનો આરોપ લગાવ્યો છે. માસિક 2500 થી 3000નું પાણીનું બિલ આવે છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો સામે આવ્યો. ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યનું સર્જન થયું. બરફથી ઢંકાયા પહાડો. માર્ચ મહિનાની મધ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત. દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે ગરમ પવન. રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાન રહેશે યથાવત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કાળઝાળ ગરમીમાં ગુજરાતી અકળાયા. સૌથી વધુ રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 37.4 ડિગ્રી, ડાંગમાં 37.2 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી નોંધાયું તાપમાન.
દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી. રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો ફૂંકાઈ રહ્યો છે પવન. અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો. હવામાન વિભાગની દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની આગાહીની અસર નવસારીમાં થઈ. ગરમીથી રાહત મેળવવા શહેરીજનો શેરડીના રસ સહિતના ઠંડા પીણા પીતા નજરે પડ્યા. ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો. રાજકોટમાં તાવના કારણે ભગવતીપરા વિસ્તારમાં 2 બાળકીના મોત. 5 માસની બાળકી સાક્ષી અને 7 વર્ષની ફરીદાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત. રંગીલા રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો. ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસ વધ્યા. રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ. શહેરના માયાણી ચોક અંજીક પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ સમયે વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળી આવ્યો. પટેલ ફાસ્ટ ફૂડ પેઢીમાં વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ, આ સાથે જ બ્રેડ, પાઉં સહિતનો કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા છે. વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે. માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો. તો આ સાથે જ ઇન્સ્ટા આઈડી પર તેઓએ પોસ્ટ પણ મૂકી હતી અને ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કર્યો. રીલ વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ. રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરાઈ. તો પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી 2 હાથ જોડીને માફી માંગતી નજરે પડી છે. અગાઉ અમને એક વિડીયો બનાવ્યો હતો માનેજા ગામમાં, તો જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય. ગુજરાત પોલીસ અમને માફ કરે. દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે. ભાણવડના બરડા ડુંગરમાં ઝડપાઈ છે ભઠ્ઠી. 5000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરાયો છે. તો પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને પોલીસે દરોડા પાડતા 2 આરોપી પણ ફરાર થઈ ગયા છે. જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી વ્યાપી. મૂળ દેવભૂમિ દ્વારકાના યુવકે દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયો, પરંતુ યુવકે હોસ્પિટલમાં સારવાર બાદ ગળે ફાંસો ખાઈ આખરે જીવન ટૂંકાવી લીધું. સમગ્ર મામલે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી. ગઈકાલે અમારા ચાર સમાજના યુવાન રાજભા કારિયા કોઈ કારણસર દવા પીતા દિલ્હી હોસ્પિટલમાં દાખલ થતા દરમિયાન મકવાણા સાહેબના વોર્ડમાં સારવાર ચાલુ હતી. તે દરમિયાન રાત્રે કોઈ કારણસર બાથરૂમમાં જઈ અને પોતાને ગળા ફાંસો ખાધો એવું અમારા હકીકત જાણવા મળ્યું છે. સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. પ્રાંતિજના પિલુદ્ર સીમમાં આવેલા ખેતરમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા બેટમાં ફેરવાયા. ઘઉં અને કોબીજ, ફુલાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોએ ખેતરોમાં પાણી અંગે તંત્રને પણ જાણ કરી. કાંકરેજના કુવારવા ખાતે અડધી રાત્રે ઘરમાં ચેકિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો. ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાના ઘરે યુજીવીસીએલ અને પોલીસ રાત્રે અચાનક 12 વાગે ચેકિંગ કરવા પહોંચી. કોઈ કારણ દર્શાવ્યા વગર ચેકિંગ કરતા પરિવાર ભયના ઉથાર હેઠળ છે. આ પહેલા પણ પોલીસ દ્વારા મહિલાને હેરાન કર્યાનો આક્ષેપ થયો છે. વારંવારની કનડગતથી મહિલાએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી છે. અડધી રાતના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરવા, તો લાઇટ ચેકિંગ કરવા આવે તો બધાના ઘરે ચેકિંગ કરી શકીને. અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં, અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તો કોઈ કર્યા નતા. જે બળાત્કાર થાય છે તે કેમ કોઈ લઈને નહીં ફૂટી નીકળતા. હું ગુજરાતની તમામ પોલીસને અને ગુજરાતના જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોવે, અને જે મને જવાબ નહીં આલે તો આટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચૂક્યા છે. સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસ વાળા અમને વારંવાર હેરાન કરે છે. હવે અમે કંટાળા છીએ, જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઇડ કરીશ, અને એના જિમ્મેદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે.
સોમનાથ ખાતે યોજાયેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો. આ ફેસ્ટિવલ 21 માર્ચ સુધી ચાલશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો અને સાથે જ હર્ષ સંઘવીએ વેરાવળ અને કોડીનાર ડેપોના નવીન વર્કશોપ તેમજ આકોલવાડીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન, ધ્વજા પૂજા પણ કરી હતી. આ સાથે જ ઉલ્લેખનીય છે કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે. અહીં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ સોમનાથને લઈ જાહેરાત પણ કરી. સરકાર દેશની બેસ્ટ વોલ્વો બસ અમદાવાદથી સોમનાથ સુધી દોડાવશે તેમ જણાવ્યું. બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બીચ વોલીબોલ માટે 205 ટીમો અને બીચ હેન્ડબોલ માટે 94 ટીમો આવે છે ને અંદાજે 1800 જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે. 18 થી 21 સુધી આ સ્પર્ધાઓ ચાલશે. જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યું છે ત્યાં બહુ સારું ગ્રાઉન્ડ, રહેવાનું અને જમવાનું બહુ સુવિધા સારી આપી છે અને આવું આમ થઈ રાખે એવા પ્લેયર બહાર નીકળી અહીંયા આવ્યા છે. અહીંયાનું આયોજન બહુ જ સારું છે. અહીંયા જે બીચનું ગ્રાઉન્ડ છે, લાઇટિંગ, રહેવા માટે હોટલનું જે સુવિધા આપી છે ગુજરાત સરકારે બહુ જ પ્લેયર માટે રહેવામાં, ખાવા માટેની જે સુવિધા આપી બહુ જ સારી સુવિધા આપી છે. એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે. સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે, ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે, અન્ય વિભાગો દ્વારા જે ચાલી રહી છે, જો એમાં તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનાથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે. સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. 4 શખ્સોએ એક વ્યક્તિને માર માર્યો હતો. પૈસાની લેતી દેતીમાં માર માર્યો હતો અને પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. તો ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. મારામારીનો આ મામલો છે. 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. તો હજી 2-3 દિવસ પહેલા જ ડીજીપી આદેશ આપ્યા હતા. અસામાજિક તત્વો, ગુંડા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી તેઓને સબક શીખવવાના આદેશ કર્યા હતા અને તેનું આદેશનું પાલન પણ કરાયું. અને તેવામાં જ આ પ્રકારની ઘટનાઓ પણ ફરી એક વખત સામે આવી રહી છે અને જે બતાવી રહી છે કે પોલીસની કોઈ ધાક આ લોકોમાં નથી દેખાઈ રહી. પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે. તો રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં કાર્યવાહીના અલ્ટિમેટમ બાદ સુરેન્દ્રનગર ડીઆઈજી પણ એક્શન મોડમાં દેખાયા. ડીઆઈજી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા અને ટીમે છેલ્લા 2 દિવસમાં અંદાજે 1000થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી પણ હાથ ધરી. સમગ્ર પોલીસ ટીમ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સોના મકાનો તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1000 જેટલા આરોપીની યાદી શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે અને હજુ પણ આ યાદી છે એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. આવતીકાલ સાંજ સુધીમાં આ જે યાદી છે ફાઇનલ થઈ જશે. અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું.